નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ગણિત, પ્રકરણ નંબર 2, એક ચલ સુરેખ સમીકરણ. તો આજે આપણે બીજા પ્રકરણની શરૂઆત કરવા જઈ રહ્યા છે. તો થોડુંક પુનરાવર્તન કરી લઈએ. એક ચલ સુરેખ સમીકરણ કોને કહેવાય એ પહેલાં સમીકરણ શું છે એ આપણે અગાઉના ધોરણમાં ભણી ગયેલા છે, બરાબર છે. બેઝિક પદાવલીઓ અને સમીકરણો બરાબરના ઉપયોગથી બનતી ક્ષમતા છે. જો બેઝિક પદાવલીઓ અને સમીકરણોમાં શેનો ઉપયોગ થાય છે? તો બરાબરનો ઉપયોગ થાય છે. તો સમીકરણમાં બરાબરનો ઉપયોગ આવે છે, અને એ બરાબરનો ઉપયોગ એટલે કે બંને બાજુ સરખી કિંમતની પદાવલીઓ છે, એટલે કે સમતા છે. સમતાના ચિહ્નની ડાબી બાજુની પદાવલીને ડાબા તથા જમણી બાજુની પદાવલીને જબા કહે છે. તો આપણને ખબર છે કે ડાબી બાજુની જે પદાવલી છે એને ડાબા અને જમણી બાજુની પદાવલીને જબા કહે છે. અહીંયા મેં એક સમીકરણનું ઉદાહરણ આપેલું છે, 2x + 3 = 5. આ છે આપણી સમતા, બરાબર. બરાબરની અહીંયા લખ્યું છે સમતાના ચિહ્નની ડાબી બાજુની પદાવલીને, આ સમતાનું ચિહ્ન અને એની ડાબી બાજુની પદાવલી આ થશે 2x + 3. તો આ આખી જે પદાવલી છે એને આપણે ડાબી બાજુ એટલે કે ડાબા તરીકે ઓળખીશું, અને સમતાની જમણી બાજુ આ જે 5 છે એને આપણે જબા કહીશું. સમીકરણમાં ડાબી બાજુ અને જમણી બાજુ આવેલી પદાવલીઓનું મૂલ્ય સમાન હોય છે. વચ્ચે બરાબર છે એનો મતલબ કે આ પદાવલી અને આ પદાવલી એ બંનેનું મૂલ્ય કેવું છે? તો સરખું છે. કારણ કે અહીંયા વચ્ચે બરાબરની નિશાની છે, એનો મતલબ એવો થાય કે આ બંને પદાવલીઓનું મૂલ્ય સમાન છે. પણ દરેક વખતે એવું ના બને. તો આવું ફક્ત ચલના અમુક ચોક્કસ મૂલ્યો માટે જ સાચું છે. આને આપણે ચલ કહીશું. x જે છે એ આપણે આગળ ભણી ગયેલા છે, ચલ કોને કહેવાય, બરાબર છે. તો આ x જે છે એ ચલ છે, તો એનું અમુક મૂલ્ય માટે જ આવું સાચું બને છે કે આ બંને પદાવલીનું મૂલ્ય સમાન હોય. તેથી આવા મૂલ્યોને સમીકરણનો ઉકેલ કહે છે. હવે જો અહીંયા હું x = 1 મૂકી દઉં, એટલે કે xની જગ્યાએ 1 મૂકી દઉં, તો શું થશે? જુઓ, xની જગ્યાએ 1 એટલે કે 2 × 1 થશે. 2 × 1 એટલે 2 + 3, 2 + 3 એટલે 5. તો x = 1 માટે જ આ જે સમીકરણ છે એનું સમાધાન થાય છે. xની બીજી કોઈ તમે કિંમત લો તો કદાચ સમાધાન ના પણ થાય. જો 2 લઈ લઉં, x = 2 લઉં, તો xની જગ્યાએ 2 મૂકવા પડે. તો 2 × 2 એટલે 2 × 4 + 3, 4 + 3 તો 7 થઈ જાય. અહીંયા આપણી પાસે 5 છે, એટલે x = 2 માટે સમીકરણનું સમાધાન થતું નથી એવું કહેવાય. તો સમાધાન ક્યારે થાય છે? જ્યારે આપણે xની કિંમત 1 મૂકીએ છીએ ત્યારે. તો આવા સમીકરણમાં દરેક સમીકરણ માટે જુદા જુદા મૂલ્યો હોય છે. તેથી આ જે મૂલ્યો છે, x = 1 જે છે એ મૂલ્ય છે, એને આપણે સમીકરણનો ઉકેલ કહીએ છીએ. આ વસ્તુ આપણે આગલા ધોરણમાં શીખી ગયેલા છે. તો હવે આપણે આ ચેપ્ટરનું જે નામ છે એક ચલ સુરેખ સમીકરણ, તો એક ચલ સુરેખ સમીકરણ કોને કહેવાય એની આપણે વિગતે ચર્ચા કરીએ. એક ચલ સુરેખ સમીકરણ, જે સમીકરણમાં એક જ ચલ હોય અને તેની મહત્તમ ઘાત એક જ હોય તેવા સમીકરણને એક ચલ સુરેખ સમીકરણ કહે છે. જો અહીંયા કહ્યું આપણને કે જે સમીકરણમાં ફક્ત એક જ ચલ હોય, બરાબર છે. અહીંયા મેં ઉદાહરણ તરીકે લીધેલું છે 2x + 5 = 7. તો અહીંયા x એ આપણો ચલ છે, બરાબર છે. ચલ, સહગુણક એ બધું આપણે શીખેલા છે. xનો સહગુણક કોણ થશે? તો 2. x શું છે? તો ચલ છે, બરાબર છે. તો જે સમીકરણમાં એક જ ચલ હોય, x સિવાય આ સમીકરણમાં તમને બીજો કોઈ ચલ જોવા મળે છે? y, z, a, b, વોટએવર કોઈ પણ ચલ જોવા મળતો નથી. ફક્ત એક જ ચલ છે. ઉપરાંત ખાલી એક ચલ હોય એ જરૂરી નથી. એ પછી પણ
શું કહ્યું છે અહીંયા કે તેની મહત્તમ ઘાત એક જ હોય, એટલે આપણે એની ઘાત જોવાની છે. એક્સની કેટલી ઘાત છે? અહીંયા કશું નથી, એનો મતલબ એક્સની એક ઘાત છે. તો જ્યારે ફક્ત એક જ ચલ હોય અને એની ઘાત પણ એક જ હોય, મહત્તમ ઘાત એક હોય, ત્યારે જે સમીકરણ છે એવા સમીકરણને આપણે એક ચલ સુરેખ સમીકરણ કહીએ છીએ. અહીંયા તમે જોઈ શકો છો 2x + 5 = 7. આ સમીકરણમાં ચલ ફક્ત x જ છે અને એની ઘાત પણ કેટલી છે? એક જ છે. જો અહીંયા x નો વર્ગ હોત એટલે કે x ની 2 ઘાત હોત તો આ એક ચલ સુરેખ સમીકરણ કહેવાત નહીં. તો દરેક એક ચલ સુરેખ સમીકરણ કોને કહેવાય એવું પૂછવામાં આવે તો આપણને ખબર હોવી જોઈએ, આપણને આવડવું જોઈએ કે જે સમીકરણમાં ફક્ત એક જ ચલ હોય અને એની ઘાત પણ એક જ હોય, એકથી વધારે ન હોય, તો એવા સમીકરણને આપણે એક ચલ સુરેખ સમીકરણ કહીએ છીએ. અહીંયા આ x જે છે એ ચલ છે, આ સમતાની નિશાની છે એટલે કે બરાબર, આ આખું સમીકરણ છે. આ એની ડાબી બાજુ છે, ડાબી બાજુ બરાબર 2x + 5 અને આ એની જમણી બાજુ છે, તો જમણી બાજુ શું છે? 7. બરાબર છે. તો આપણને ખ્યાલ આવવો જોઈએ એક ચલ સુરેખ સમીકરણ કોને કહેવાય. એક જ ચલ હોય અને એની ઘાત પણ કેવી હોય? એક હોય. એવા સમીકરણને આપણે એક ચલ સુરેખ સમીકરણ કહીએ છીએ. તો આટલું આપણે યાદ રાખવાનું છે. ત્યારબાદ આગળ જોઈએ સમીકરણનો ઉકેલ મેળવવાની રીત. હવે આ સમીકરણો જે છે એનો ઉકેલ કઈ રીતે મેળવી શકાય, તો અહીંયા મેં 2-3 પોઈન્ટ લખેલા છે, એને તમે અનુસરશો એટલે તમને સમીકરણનો ઉકેલ આપણે આગળ શીખેલા છે, પણ તેમ છતાં આપણે જોઈ લઈએ કે આપેલ સમીકરણનો ઉકેલ શોધવા માટે આપણે સમીકરણની બંને બાજુએ સમાન ગાણિતિક ક્રિયાઓ કરવી પડે. જો ગાણિતિક ક્રિયાઓ કઈ કઈ છે? તો ગુણાકાર છે, ભાગાકાર છે, સરવાળો છે અને બાદબાકી છે. સમાન ગાણિતિક ક્રિયાઓ કરવી પડે. તમે ડાબી બાજુ જે ક્રિયા કરો એ જ ક્રિયા જમણી બાજુ પણ કરવી પડે. ડાબી બાજુ 2 ઉમેરો તો જમણી બાજુ પણ 2 ઉમેરવા પડે, કારણ કે સમતા આપણે જાળવી રાખવાની છે. બરાબર છે. તો અહીંયા લખ્યું છે કે બંને બાજુ સમાન ગાણિતિક ક્રિયાઓ કરવી પડે, જેથી મેં કહ્યું તેમ સમીકરણની સંતુલિતતા ખોરવાતી નથી. એટલે કે જો +2 ડાબી બાજુ ઉમેરો તો +2 જમણી બાજુ પણ મેં હમણાં આગળ કહ્યું એમ સંતુલિતતા આપણે જાળવવાની છે. ત્યારબાદ સમીકરણમાં સમતાની બંને બાજુ એક સમાન પદ ઉમેરતા, બાદબાકી કરતા, ગુણાકાર કે ભાગાકાર કરતા સમતા બદલાતી નથી. કોઈ પણ પદ તમે બંને બાજુ ઉમેરો, બાદ કરો, ગુણાકાર કરો કે ભાગાકાર કરો તો એ સમીકરણની સમતા બદલાતી નથી. અને આવું થોડાક ટાઈમ કરો, થોડાક પદો સુધી કરો તો તમને સમીકરણનો ઉકેલ મળી જશે. આ ઉકેલ કઈ રીતે મળશે એ આપણે જોઈશું ઉદાહરણ લઈને. સ્વાધ્યાયના દાખલામાં જ હું તમને સમજાવીશ, પણ એ પહેલાં એક નાની બીજી વાત છે કે એક બાજુ સુરેખ પદાવલી હોય અને બીજી બાજુ સંખ્યા હોય તેવા સમીકરણોનો ઉકેલ. તો એક બાજુ આપણને સુરેખ પદાવલી આપેલી હોય અને બીજી બાજુ સંખ્યા હોય એવા સમીકરણનો ઉકેલ કઈ રીતે મેળવાય એ પણ આપણે સ્વાધ્યાયના દાખલાઓમાં જોઈશું. તો આ પ્રકારના સમીકરણમાં સમતાની માત્ર ડાબી બાજુ કે જમણી બાજુ સુરેખ પદાવલી હોય છે અને અન્ય બાજુ પર એક સંખ્યા હોય છે. તો અહીંયા જો દાખલા તરીકે મેં એક સમીકરણ લખેલું છે 2x - 3 = 7. અહીંયા ડાબી બાજુ જો એક પદાવલી આપેલી છે અને જમણી બાજુ ફક્ત સંખ્યા છે. તો આવી આપણું એક બાજુ સુરેખ પદાવલી હોય અને બીજી બાજુ સંખ્યા હોય એવું સમીકરણ છે. એનો ઉકેલ કઈ રીતે શોધાય એ પણ આપણે સ્વાધ્યાયનો દાખલો લઈને જ સમજીશું. તો હવે આપણે સ્વાધ્યાય 2.1 ઉપર જઈએ. સ્વાધ્યાય 2.1 બરાબર છે. નીચેના સમીકરણ ઉકેલો. હવે અહીંયા પહેલો દાખલો એમાં આપેલો છે x - 2 = 7. આ મને એક સમીકરણ આપેલું છે જેની એક બાજુ પદાવલી છે અને એક બાજુ સંખ્યા છે. આપણે ઉપર જોયું એ મુજબ. બરાબર. તો હવે જ્યારે સમીકરણ ઉકેલવાનું કહે છે ત્યારે આપણે પહેલાં 3 સ્ટેપ જોયા કે શું કરવાનું, તો બંને બાજુએ ગાણિતિક ક્રિયાઓ કરવી પડે. હવે ગાણિતિક ક્રિયાઓ કઈ રીતે કરવાની, તો સમીકરણનો ઉકેલ મેળવવો એનો મતલબ કે મારે ચલની કિંમત મેળવવાની છે. x બરાબર મારે શોધવાનું છે. ચલની કિંમત મેળવવા માટે મારે આ x ને એકલો કરવો પડે.
એક્સની જોડે અત્યારે શું છે તો -2. હવે આ એક્સને મારે એકલો બનાવવો હોય તો શું કરવું પડે? તો આ -2 છે એને મારે ગમે તેમ કરીને કાઢવા પડે. તો એ -2 કઈ રીતે નીકળશે? તો જુઓ, હું તમને કહું કે જુઓ, અહીંયા ધ્યાન રાખીએ આપણે કે સમીકરણમાં બંને બાજુ ગાણિતિક ક્રિયાઓ કેવી થાય છે? તો બંને બાજુ થાય છે. જે ક્રિયા ડાબી બાજુ કરો એ જ ક્રિયા જમણી બાજુ પણ થાય છે. એટલે હું લખું છું કે બંને બાજુ +2 ઉમેરતા હું ડાબી બાજુ અને જમણી બાજુ શું ઉમેરું છું? તો +2 ઉમેરું છું. તો શું થશે? જુઓ, તો x - 2 તો છે જ. હવે હું શું ઉમેરું છું? તો +2 ઉમેરું છું. બરાબર, 7 + 2. ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ 2 ઉમેર્યા, એનો મતલબ સમતા બદલાઈ નહીં. બરાબર છે. હવે જુઓ શું થશે? તો આ જે -2 અને +2 છે એ શું થઈ જશે? કેન્સલ થઈ જશે. બરાબર છે. વિરોધી સંખ્યાઓ શું થઈ જશે? કેન્સલ થઈ જશે. એટલે કે 2 - 2 શું થઈ જશે? 0 થઈ જાય. તો અહીંયા વધ્યું શું ખાલી? તો ફક્ત x વધ્યો. બરાબર, તો x બરાબર 7 + 2 એટલે 9. તો કશું કરવાનું નથી, આ મારું સમીકરણનો ઉકેલ થયો. ધ્યાન રાખવાનું કે જે ચલ હોય એની કિંમત આપણે મેળવવાની છે. સેમ એવો દાખલો છે, y + 3 = 10. હવે અહીંયા y ની કિંમત મેળવવાની, સમીકરણનો ઉકેલ મેળવવાનો, એટલે કે ચલની કિંમત મેળવવાની. તો હું અહીંયા લખું છું કે બંને બાજુ શું કરવું પડશે મારે? તો -3 ઉમેરવા પડે. તો બંને બાજુ -3 ઉમેરતા તો શું થશે સમીકરણ? તો y + 3, -3 ઉમેરું છું એટલે કે -3 બરાબર બંને બાજુ ઉમેરવાના, એટલે કે 10 - 3. ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ મેં -3 ઉમેર્યા. શું થશે? 3 - 3 તો +3 અને -3 તો કેન્સલ થઈ જશે. બરાબર, તો વધશે શું? ખાલી y બરાબર 10 - 3 એટલે y બરાબર જવાબ શું મળ્યો? 7. તો આ આપણા સમીકરણનો ઉકેલ થશે. આગળનો દાખલો છે 3/7 વત્તા x બરાબર 17/7. તો શું કરવાનું? તો સૌપ્રથમ આપણે ચલને એકલો કરવાનો છે. તો અહીંયા +3/7 છે એ કાઢવા હોય તો શું કરવું પડે? તો -3/7 ઉમેરવાના, એટલે બંને શું થઈ જશે? કેન્સલ થઈ જશે. એટલે હું લખું છું કે બંને બાજુ -3/7 ઉમેરતા. શું કર્યું? તો બંને બાજુ -3/7 ઉમેરતા. તો હું ઉમેરી દઉં છું બંને બાજુ 3/7. જો -3/7 તો 3/7 -3/7 ઉમેરું છું એટલે કે -3/7 વત્તા x તો છે જ બરાબર 17/7 -3/7. આ બંને કેન્સલ થઈ જશે. વધ્યું શું ખાલી? તો x બરાબર, હવે જુઓ 17/7 ઓછા 3/7 બાદબાકી છે. બરાબર છે. છેદ સરખો જ છે, છેદ સરખો બનાવવાની જરૂર નથી. એટલે શું થઈ જશે? અહીંયા સીધી બાદબાકી 17 - 3/7 માટે x બરાબર 17 માંથી 3 જાય તો 14/7. 14/7 એનો જવાબ આપણે અવયવ પાડીએ 7 એટલે 14 એટલે 7 દુ 14. તો આ 7 કેન્સલ. તો x બરાબર શું આવશે? જવાબ 2. તો આ આપણા સમીકરણનો ઉકેલ થશે. આગળનો દાખલો છે 6x = 12. 6x બરાબર 12. હવે અહીંયા જુઓ 6 અને x ગુણાકારમાં છે. તો મારે આ 6 ને કાઢવા હોય, બરાબર છે, તો 6 ને કાઢવા માટે મારે શું કરવું પડે? તો બંને બાજુ 6 વડે હું ભાગી કાઢું તો આ 6 નીકળી જાય.
તો હા નીકળી જાય છે, બરાબર છે. 6 ગુણાકારમાં છે, હંમેશા યાદ રાખવાનું કે જે નિશાની હોય એની વિરુદ્ધ નિશાનીમાં આપણે ઉમેરવાનું છે. અહીંયા ગુણાકારમાં છે તો હવે આપણે 6 વડે ભાગવા પડશે. તો હું અહીંયા લખીશ બંને બાજુ 6 વડે ભાગતા. 6 વડે ભાગવાનું છે એટલે 6x/6. 6 વડે ભાગ્યું એટલે શું કરવાનું? ભાગાકાર એટલે છેદમાં આવે, બરાબર છે. 12/6. તો આ 6 કેન્સલ થઈ જશે. વધ્યું શું? ખાલી x. 12/6. 12 એટલે 6 દુ 12. તો આ 6 પણ કેન્સલ. તો x બરાબર શું થયું? તો x બરાબર 2. તો આ આપણા સમીકરણનો જવાબ ઉકેલ થશે. આગળનો દાખલો છે 2x/3 બરાબર 18. તો હવે અહીંયા જુઓ 2 પણ છે અને 3 પણ છે. એક્સની જોડે 2 ગુણાકારમાં છે અને 3 જે છે એ ભાગાકારમાં છે. તો આ 2 અને 3 બંનેને આપણે ગમે તેમ કરીને કાઢવાના છે અને એક્સને એકલો કરવાનો છે. ઉકેલ મેળવવાનું કે એટલે યાદ રાખવાનું કે ચલને આપણે એકલો કરવાનો છે. તો હવે જુઓ હું શું કરું છું, શું કરી શકાય? તો સૌ પ્રથમ તો આ 3ને હું કાઢવા શું કરી શકું? ભાગાકારમાં છે તો મારે બંને બાજુ 3 વડે ગુણવું પડે, બરાબર છે. તો બંને બાજુ 3 વડે ગુણતા. તો હું ગુણી કાઢીશ 2x/3 ગુણ્યા 3 બરાબર 18/3, બરાબર છે. તો આ અંશ અને છેદ સરખો કેન્સલ થઈ જશે. તો વધશે શું? તો 2x બરાબર 18 ગુણ્યા 3 એટલે શું થઈ જશે? 18×3 = 54. હવે આ 2 ગુણાકારમાં છે તો હવે ફરીથી મારે શું કરવું પડશે? તો બંને બાજુ 2 વડે ભાગતા. 2x ભાગાકારમાં 2 ભાગતા એટલે ક્યાં આવશે? છેદમાં. તો છેદમાં 2 બરાબર 54/2. ઉપર નીચે સરખું કેન્સલ એટલે 2 કેન્સલ. વધ્યું શું? ખાલી x. 54/2 બરાબર છે. 54/2 કરશો તો જવાબ આવશે 27, બરાબર. 54/2 એ તમારે ભાગાકાર જાતે ગણવાનો છે. એટલે આ આપણા સમીકરણનો ઉકેલ થશે. આગળનો દાખલો છે 9મો દાખલો લઈ લઉં. 7x - 9 બરાબર 16. હવે જુઓ આ ઉકેલ તમે બીજી રીતે પણ મેળવી શકો છો. આ જેમ બંને બાજુ આપણે 3 વડે ગુણ્યા, બંને બાજુ 2 વડે ભાગ્યા એવું કર્યું, એ રીતે તમે કરી જ શકો છો. એ સાચી રીત છે જ. અને જે બીજી રીત છે એ રીતે પણ જો તમને ફાવે તો એ રીતે તમે પણ સમીકરણનો ઉકેલ મેળવી શકો છો. તો એ કઈ રીત છે એ હું તમને આ દાખલામાં શીખવાડું છું. તો 7x - 9 બરાબર 16. તો હવે આપણે ઉકેલ મેળવવાનું હોય તો શું કરવાનું? તો હંમેશા આપણને ખબર છે કે આપણે ચલને એકલો કરવાનો છે, ચલની કિંમત મેળવવાની છે. તો એની જોડેનું જે કંઈ પણ હોય, બરાબર છે, એ બધું બરાબરની બીજી બાજુ આપણે આપી દેવાનું છે, બરાબર. પણ યાદ રાખવાનું કે અહીંયા જો માઇનસ નિશાની છે, -9 છે, એ બરાબરની બીજી બાજુ જાય તો એ માઇનસના શું થઈ જશે? પ્લસ થઈ જશે. એટલે કે એની વિરુદ્ધ નિશાની થઈ જશે. ગુણાકારમાં હોય તો અહીં બરાબરની પેલી બાજુ જાય તો ભાગાકારમાં થઈ જાય. જો અહીંયા ભાગાકારમાં હોય બરાબરની પેલી બાજુ જાય તો એ ગુણાકારમાં આવી જાય. આ માઇનસ છે એ બરાબરની આ બાજુ જશે તો એ પ્લસ થઈ જશે. જો પ્લસ હોત તો એ માઇનસ થઈ જાત. આ એકદમ ઇઝી રીત છે, એ પણ તમારે શીખવાની છે. અને જો આવડે તો સારું છે, તમે આ રીતથી કરશો તો પણ જવાબ તો આવવાનો જ છે. તો સૌપ્રથમ હું આ જે -9 છે એને બરાબરની બીજી બાજુ લઈ જાઉં છું. તો હું અહીંયા લખીશ કે -9 ને જમણી બાજુ
લઈ જતા. આ બીજી રીત છે. આ રીતે તમે સમીકરણનો ઉકેલ મેળવી શકો છો. તો વધશે શું? આ બાજુ -9 પેલી બાજુ જાય એટલે અહીંયા ખાલી 7x વધશે, બરાબર. 16 તો છે જ. હવે આ -9 જમણી બાજુ જાય છે એટલે મેં કહ્યું એમ એની નિશાની બદલાશે. પ્લસના શું થઈ જશે? સોરી, માઇનસનું શું થઈ જશે? પ્લસ થઈ જશે. હવે 7x બરાબર 16 + 9 શું જવાબ આવશે? 25. હવે એક્સની જોડે હજુ પાછા 7 ગુણાકારમાં છે, તો એ 7ને પણ હું બીજી બાજુ લઈ જાઉં છું, બરાબર છે. તો 7ને જમણી બાજુ લઈ જતા. હવે 7 ગુણાકારમાં છે, જમણી બાજુ જશે તો ક્યાં આવશે? તો ભાગાકારમાં જતા રહેશે. અંશમાં છે તો ક્યાં જતા રહેશે? છેદમાં, બરાબર. તો x બરાબર મને જવાબ શું મળ્યો? 25/7. તો આ આપણા સમીકરણનો ઉકેલ થશે. જે દાખલા નથી ગણાવ્યા એ એકદમ ઇઝી છે અને એ તમારે જાતે ટ્રાય કરવાનો છે. એકદમ ઇઝી છે. તો આજના વિડીયોમાં આપણે આટલું જોઈએ છે. બીજું આગળના વિડીયોમાં આપણે અભ્યાસ કરીશું. થેન્ક યુ.